કોંગ્રેસ નેતાએ પાઠ્યપુસ્તક મંડળ સામે પોતાનો પડકાર ફેંકતા કહ્યું કે મારી સાથે બજારમાં આવો અને તમારા છાપેલા પુસ્તકોના કાગળ તપાસો અને તેને લેબ ટેસ્ટિંગ કરાવો। જી હા, આખો મુદ્દો એમ છે કે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ પ્રતિવર્ષ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે કરોડોનું ટેન્ડર કરીને કાગળ ખરીદીને પુસ્તકો છાપતું હોય છે, છતાં પણ કાગળની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે। આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પાઠ્યપુસ્તક મંડળને પડકાર ફેંક્યો અને કહ્યું કે મારી સાથે બજારમાં આવો અને તમારા છાપેલા પુસ્તકોના કાગળ તપાસો અને તેને લેબ ટેસ્ટિંગ કરાવો। પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓ જ્યારે એમના કાગળો 70 ગ્રામની જગ્યાએ 66 ગ્રામ લેબની અંદર સાબિત થઈ ગયા છે, એ પછી પણ પોકળ દાવાઓ કરે છે। તેમનું કહેવું છે કે કાગળ બહારથી આવે છે, એટલે કે કંપનીમાંથી આવે છે ત્યારે પણ એનો ટેસ્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી અમારી જોડે આવ્યા પછી પણ ટેસ્ટ કરવામાં આવે છે। જો આટલા ટેસ્ટ કરવામાં આવ્યા પછી પણ જ્યારે પુસ્તકો બજારમાં આવ્યા હોય ત્યારે એ પુસ્તકોના કાગળ અને એની વ્હાઇટનેસ, એની બ્રાઇટનેસ જો ખરી ના ઉતરતી હોય તો એની જવાબદારી કોને લેવાની? હું આજે પાઠ્યપુસ્તક મંડળના એ દરેક અધિકારીને ચેલેન્જ આપું છું કે મારી સાથે આવે અને બજારમાંથી પાઠ્યપુસ્તકો મંડળ ખરીદે। જે પાઠ્યપુસ્તક મંડળે છાપેલા પુસ્તકો છે એ અધિકારીઓ મારી સાથે રહીને આપણે જોડે ખરીદીએ અને એનો કાગળ કાપીને લેબની અંદર ટેસ્ટ કરાવવા મોકલીએ, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે।